સાંજનું ડિનર જો જમવા બેઠા છીએ. ચારમી પરવો અને બસમાં ને રસા હે બટેકાનું શાક ભાખરી અથાણું અને છાશ. એસી વાળી બસ મળી નહીં ને, એસી ની જગ્યા નથી એટલે પછી આ લીધી. ભેગો સ્પ્રે લીધો, કીધું ગરમી લાગે ને તો સ્પ્રે ગરમી ન લાગે તો બફારો કેવો છે. દેશી એસી અમારું. તો હાલો બધા શાક ને ભાખરી ને ખાવા. ચાલો 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 તો પેલા હવે જમી લે. મજા આવે ને? મજા આવે ને? વાંધો નહીં. સારું હાલો તો હવે જમી લઈએ અમે. કાલ સવાર મળ્યા બીજા જુનાગઢ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો. બરાબર, અમે આવી ગયા છીએ જુનાગઢ, પહોંચી ગયા છીએ અને મામાના ઘરે જઈએ છીએ. અને ચારમી જો પાછળ પાછળ આવે છે. અહીં સાસરાના ઘરે આવ્યા ને ત્યાં તો અમે ગરમી ચડી ગઈ છે તને. ખરેખર અહીંયા ને બહુ ગરમી છે, પણ ખરેખર આટલી ગરમી તો છે ને સુરતમાં નથી. તો મૂકા ગાંડે છે આમાં રેવાતું નથી એવું થઈ ગયું છે ક્યાંય. આમાં મામાના ઘરે જાય છે, મામાના ઘરે બધાને મળાવી દઈએ. બરોબર છે, ગરમી થઈ ગઈ તો આવતા વેત નહીં થાય ગામમાં. ગામમાં આવી અને ગામમાં નો જવાનું થાય એવું તો બંને આજ સુધી બન્યું નથી કોઈ હજી. દિવસ ભલે 2 દિવસ માટે આવ્યા હોય પણ ગામમાં તો જવાનું. હવે જઈએ ચાલો ઉપર. અને ગામમાંથી જો શોપિંગ માટે શોપિંગનું તો એટલું બધું લીધું છે ને વસ્તુ, એની વાત પૂછો. હજી ડેકી ભરી છે, ખૂટે પણ નથી અમારે. હું તેમ કહું જુનાગઢ શિફ્ટ થઈ જાય, ખોટા સુરત રહીએ છીએ. અહીંથી બધું ત્યાં લઈ જવું ખોટે ખોટું. પછી અહીંયા કરશું હું ખાવું હું કરશું કામ કરશું બીજું કરશું વિચારીએ. અહીંયા ડેરી બનાવશે. અમે ઘરે આવી ગયા છીએ અને મમ્મી છે ને આ બધું સામાન છે એ ભેગો કરી રાખ્યો છે. મમ્મી કે લે કેમ મમ્મી જો મામી ક્યાં લઈ ગયા તો મામી કે ગામ પહેર્યું કે મારો વિડિયો નો લે. કામમાંથી નવરા ન થયા. અથાણાની કેરી છે એ કાપી લઈ આવ્યા છીએ અમે. જેની ઘરે જાય ને એના અથાણા ચાલુ હું કરું. બધે અથાણા ભેગા કરવાના. ઈ તો મામી ને ગયા તેનું અથાણું એને શેનું બનાવ્યું તું? શેનું હતું? મમ્મી હું હોય ના ના નહીં કંઈક અલગ હતું એ. ગરમર જેવું જ હોય. હા, ઈ ભાઈ એવા લાંબા હોય લાકડા જેવું એને કહેવાય. ઈ સરસ હતું. ડારા કહેવાય, ડારા. હા બસ એવું. અત્યારે ધોઈ લઈ પછી આપણે હે અથાણું બનાવશે તો બતાવશું. બાકી પછી વાડીએ જાય ત્યારે તમારે હે આગળ વિડીયો હે કન્ટિન્યુ કરશું. બરાબર. ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ અને ચારમી છે એ મરચાં શેકે છે ને. મરચાં ભરું છું પહેલાં ભરીને પછી શેકીશ ને. અને મેં મમ્મીએ બે થઈને છે ને ફ્રીજમાં બધું ગોઠવી દીધું છે શાકભાજી. પોટલા હોતું કારણ કે હવે અહીંયા બીજો બધી સામાન છે એ તો બહાર રાખવાનો એટલે કે વાંધો નહીં આવે. આટલું ખવાય તો સારું. હવે લઈ આવ્યા તો છીએ. ગાડી જેમ ભરીને આવ્યા ને પાછી ભરેલી જાય. એવું જ થાય. અથાણું કરવા તો કેરીના કટકાઈ લેતા એવા ભેગા કે અહીંયા અથાણું કરશું. આવું છે બધું. તો ખાઈ પી હમણાં જમવામાં શું છે ને એ હમણાં બતાવીએ કારણ કે બહુ છે ને વેરાયટી છે આજે તો. અલગ બધી બહુ ઝાઝી વેરાયટી છે. મજા આવે છે જમવાની. અને અમે ફામે ગયા હોય અને જમવાની મજા ન આવે બને કોઈ દી ચારમી તો પછી. અને અહીંયા આપણે જો ફાર્મની કેરી છે એ રાખી દીધી છે, પાકી ગઈ છે. અને અહીંયા પાણી છાંટીને રેડી છે. ખાટલા બાટલા ને ટેબલ ને બરાબર. એટલે એને બરોબર જમી લેવું ને હવે. ભૂખ લાગી હે? બહુ જાજી લાગી. લે
હાલો હવે છે ને તૈયાર થાય એટલે જમી લે. એનું રેડી થઈ ગયું છે આપણે, કારણ કે બધું છે એ ત્યાંથી બનાવીને જ આવ્યા હતા. ખીચડી છે, વઘારેલા ભાત છે, કાચરી, કેરી આઈની, પછી ઇડલીની ચટણી, સાંભાર, ઇડલી, આ છે સંભારો, આ અથાણું, આ શેકેલા મરચાં, આ છે શાક અને આ છે રોટલા. છાશ છે એ જારમી લેવા ગઈ છે, બરાબર. આવે એટલે હવે જમી લઈએ છે ને, બાકી જોરદાર જમવાનું. The next day. આપણી મોર્નિંગ પડી ગઈ છે અને સવારનો નાસ્તો છે એ રેડી થઈ ગયો. કેરી સ્ટીક, આમાં છે વેફર, આમાં જે ખાખરા અને ઘણી વસ્તુ છે આમાં. ક્યાં ચારમી? બહુ ઊંઘ આવી એમ. આજે ઉપર ગજીબોમાં હુતા હતા એટલે તો આહા. મેં તો કરી દીધું, અમે બે કરી લીધું. હા લે હવે એક દી હવે હા લે હવે નાસ્તો કરીને પછી કરી લેવાનો. અમુક સારો સાફ થઈ જાય. ના ના બ્રશ કરી આવું, તમે નાસ્તો કરતા ખાવા લો. જો આટલી કેરી કાપી બસ આટલી તો બહુ થઈ ગઈ અત્યારે તો, બરોબર. ગાંઠિયા એસે લઈ ગયા. ઓકે નાસ્તો કરી શું આ છે હવે. અરે મને તો બહુ જોરદાર ઊંઘ આવી. ઉઠે તો ખરી ને વહેલા. તમારે ઊંઘ મને તો કેટલી 8 વાગે હું ઉઠી ગયો. ત્યાં ઊંઘ પૂરી થઈ જાય એટલે ઊંઘ ઉડી ગઈ. બીજું કંઈ ન હોય આમાં. શું હોય, શુદ્ધ ઓક્સિજન મળી જાય ઉપર એટલે ઊંઘ પૂરી થઈ જાય. હે પહેલી વાર ઉઠીને ત્યારે તમે સુતા હતા, બીજી વાર ઉઠીને તો નહોતા. કેમ હોય કે તો ફટાફટ સરસ નાસ્તો કરો, ટાકો સાફ કરો. હા લાઈટ વહી જાય પેલું કરવાનો છે ને પારો કરવા જો રેડી થઈ ગયો છે એટલે હવે ટાકો સાફ પહેલાં નાસ્તો કરી લે, પેટ પૂજા, પછી કામ. બાકી કામ ન થાય ને તો પછી હાલો પહેલાં પેટ પૂજા. જો ભાઈ ટાંકો છે ને મસ્ત ક્લીન થઈ ગયો છે, બરાબર છે. અને આપણા પર્વભાઈ છે ને જો રેડી થઈ ગયા છે નાહવા માટે. ક્યાં ચારમી તમે રેડી થઈ જાવ હાલો હવે. હે અમે રેડી જ છીએ. તમે રેડી જ છો? હાલો જો પૂરી આવી જરીક ટાંકો ભરાય એટલે થાય. અને જો અહીંયા અમારે પહોંચી ગયા છે. એ ક્યાં ગયો? પુરિયાભાઈ ત્યાં બેઠા છે, ખાય છે. એને ખાવાનું જ કઈ ખૂટતું નથી એને. હે પૂરી, તું સુરત પહોંચી ગયો? આમ જો અમે લંડન આવ્યા, બતાવું? જો તારી માટે પાર્સલ મોકલું. હા મોકલી દે પાણીનું. એને કે હાલો નાવા, એને કે હાલ નાવું. હા હાલ સ્વિમિંગ પુલમાં એને કે જમ્પ કરીને આવી જા. પૂરી જો હવે પેલો ખેલાડી છે એ જાય છે અંદર નાહવા માટે. હજી એટલો ભરાણો નથી, થોડોક ભરાણો છે. મસ્ત ઠંડુ છે ને, ડાયરેક્ટ વાંચ દજુડે ઉભો રહી જાય ત્યાં. હાલો ટ્રેન બનાવો. આગળ આવતા રહ્યો તમે જ કરો. આગળ વહી જા. લાઈન હાલ જવો. લાઈન નાખી અમે. બોજે ફોનમાં ન ઉડે ને એ રીતે પાણી જશે. આ બધું રાખો. આમ જ પાણી જેની ખવાઈ ગઈ.
ધ્યાના. ફેરી ગાય. ધ્યાના ખાલી નામ. જીવડું વાગ્યું રે, જીવડું વાગ્યું રે, જીવડું કોણ વધારે તાળી મારે? હાલો કરો બધાય. બગલું બેલે. તો હું જો. ગોમ નો કુવાય કુવે તો પછી જાડા થઈ જાય. નો જાય નો થાય હું આ આવી જાય મારી જાય बात तो सही है મનભાઈ એવો છે લેસન આપ્યું તો ને બાપાએ કરેલું વેકેશન પ્રોજેક્ટ આપ્યો તો એવું બધું લખી દઉં ડ્રોઈંગ બધી તું કર जस्ट चिल ये आप लोग कौन है ભલા આવા દીઓ આય વચ્ચે છે પાણીમાં હાલો ડૂબકી લગાવો ગંગામાં. લગે દીધી ગંગામાં ડૂબકી લગાવો. તમે લગાવો પેલા એવો આપણે ડૂબકી લગાવી. ન્યાવા છે ને ઓલું કાનનું ઓલું મેકી દઉં. રૂમ ને જાજી બધું છે ને. રૂમ થી હું અંદર નો જાય એમ રૂથી અંદર જાય અંદર તો જાય હોય. તો પછી એનું ભરાવું. કાઈ નો કરાય જ નહીં આજ તો છે ને જમાઈનો વારો ચડ્યો છે. કટિંગ કરી દીધું છે. કેપ્સિકમ, ઓનિયન, વટાણા, આ જિંજર ગાર્લિકની પેસ્ટ, ટમેટા. આમાં શું બનવાનું છે ને એ તમે જોશો એટલે તમને થોડોક આઈડિયા આવી ગયો છે. આટલું બધું આમ દેખાય છે તો હા પણ હવે બને ત્યારે તમને ખબર પડશે. મોહિતની સ્પેશિયલ વાનગી બને છે અને આમાં આપણે સબ્જી બફાઈ ગયું છે. મોસ્ટલી જમવાનું છે ને એ આ વાનગી છે ને એ મોસ્ટલી મારે જ બનાવવાની હોય. એટલે અમુક લોકોને આઈડિયા આવી ગયો છે જે આગલા વિડીયો જોયા છે ને લોકોને હા અને આ બાજુ નહીં ખબર હોય. એને હા સાચી વાત છે. અહીંયા છે ને હજી તો જે જમવાનું છે ને એના ખાધા પહેલાં બનવા માંડ્યું છે સોડા. તો જો મમ્મી છે ને એ ગ્લાસ છે ને એમાં લીંબુ ને મસાલા નાખે છે અને આ બાજુ આપણે અથાણું બનવાનું છે. એની કેરી છે આપણે જુનાગઢથી લીધી હતી એ કટકા સુકાય છે. જો તેલ આવી ગયું છે ને એમાં આદુ અને લસણની પેસ્ટ નાખે છે. ગરમીનું બહુ સ્પાઇસી ન બનાવતા. ઓકે હા અને આ છે મસાલિયું. તમારે કાંઈ જરૂર પડે તો કહેજો. હા શું સ્મેલ આવે છે લસણની હે. અને આ જો આપણે આંબા દેખાય છે અહીંથી મસ્ત. અહીંયા પહેલી વાર બનાવો છો કેમ? હા એ હિંગ છે હે મોહિત. અહીંયા પેલી વાર હો. સરસ. છે ને એ થોડીક છે ને ચડી ગયા એટલે આપણે હવે એની અંદર નાખી દઈશું વટાણા. કેમ કે વટાણા હજી નાખશું અને વટાણા પછી ટમેટા દરેક નાખી દઈશું એટલે છે ને ઓનિયન એની ભેગી છે ને ચડતી જશે. એની પછી ટમેટાની બધું ચડી જાય થોડુંક બાકી રહેશે એટલે આપણે નાખી દઈશું કેપ્સિકમ એટલે એ પણ હે એ ચડી જાય સાથે. હવે થોડુંક ચડવા આવે એટલે આપણે એની અંદર નાખી દઈશું ચટણી અને પાઉંભાજીનો મસાલો. એટલે મસ્ત જો કલર ને બધું આવી જશે તો બધું એકદમ પાકી જાય એટલે આપણે નાખી દઈશું બટાકાનો મસાલો. અને થોડી વાર માટે છે આપણે એને પાકવા દઈશું એટલે મસ્ત છે એ ચડી જાય. જો ભાઈ અમારા ગામમાં બટર મળે છે. દહીં અમૂલનું બટર. ભાજી આપણી ઓલમોસ્ટ છે એ રેડી થઈ ગઈ છે. બટર નાખવાની વાર હતી. હા બટરની વાતે હતી. અને આ બાજુ છે સિંગ શેકાય છે. વેરાયટી રોજ હમણાં તો અહીંયા તો નકરી વેરાયટી જ હોય છે.
આ સાથે જ આ વિડીયોનો છે એ એન્ડ કરી દે અને તમને જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.